નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીએ ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાગરા વિધવા મહિલાને મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓ ગતરોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડ નાઓની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમણે આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલ લાકડાના દંડા વડે અરુણાબેનની પીઠના ભાગે 2-3 સપાટા મારી દીધેલ હતા, જેથી અરુણાબેનને પોતાના સ્વબચાવ માટે બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવેદભાઈ નાઓએ તુરંત આવી જઈ મહિલાને વધુ પડતા મારમાંથી બચાવી લીધા। આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈએ મહિલાને આજ પછી જો મારા ઢોર બાબતે કશું કીધું છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાની ફરિયાદના આક્ષેપ કરાયો છે। આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુખાવો થતો હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ છે। આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણભાઈ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સૈયદ શેર અલી, જીએ ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।